અને તમે આમ થીમ ચેક કરો આપણી ગૌશાળાની વ્હાઈટ અંદર જાઓ ને તો આમ ફિલિંગ ગુડ આવે. જો આ તો બે હરખા થઈ ગયા. આવે તો માન દીકરી બંને. બાકી આ બધા હવે પૂરું કરીને જ માનશે ત્યાં સુધી મોં ધર નહીં કરે. બંબુ તો મારેલા જ હતા, પછી આ વંજીથી ફિટ કર્યું અને આ નાખ્યું કાપડ. ગુડ મોર્નિંગ પટેલ. ગુડ મોર્નિંગ. શું ધુવાડા કરાવ્યા અત્યારમાં? ચેતનભાઈ ગયા હતા ઘરે અને વચ્ચે ક્યાંકથી આ ભરી આવ્યા છે ગેસ. હા, પેલા અલગ અલગ બધા ઘણા બધા ડોઝ હતા અને પછી થઈ ગયા એક વેજ હાંચવી લીધું બધું. હા, વાહ રે વાહ, નવે નવા. ખમાને પૂછા કરે કે કેમ ભાઈ તમે ધીમું નહીં કરતા? એ ખોડા, આ કેમ ધીમું નહીં કરતો? બે આંચરી હો આ. હવે કપલેટ જો. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશે મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે 4-5 દિવસ કે 3-4 દિવસ પછી ગૌશાળાએથી કરી છે. અને ગૌશાળાએ છે આખી થીમ ચેન્જ થઈ ગઈ છે. પહેલાં ગાયો બધી સામે બંધાતી, હવે અડધી અહીંયા આવી ગઈ છે. અને તમે આમ થીમ ચેક કરો આપણી ગૌશાળાની વ્હાઈટ અંદર જાઓ ને તો આમ ફિલિંગ ગુડ આવે. જો કેવી સરસ લાગે ગૌશાળા. બંને માં દીકરી, બંને માં દીકરી, બંને માં દીકરો, બંને માં દીકરી, બંને માં દીકરો, બંને માં દીકરી. આ તો બે હરખા થઈ ગયા. આવે તો માં દીકરી બંને હે નહીં થઈ ગયા. બાકી સવારના પોરમાં જ આપણે ધોઈ નાખ્યો હવાડો અને ભરી નાખ્યું પાણી. ના, ભરવાનું ચાલુ છે પાણી, બરાબર ને? ફર્સ્ટ ક્લાસ કામ સવારમાં થઈ ગયું છે. અને બીજી ટીમ આવી ગઈ છે હવે, એટલે અહીંયા એના માટે ખાંડ તૈયાર છે આ ગમાણની અંદર. બાકી હાથની ઓગટ તો જુઓ તમે. આવો આવો આવો. આમ 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 આમ, અહીંયા ખાઓ, અહીંયા ખાઓ. હા, હાલો આવી જાઓ. આને રાખવાનું છે, આને. ના 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 ના, આપકો નહીં, આપકો નહીં. આવી ગયા બાહોડ. હવે બધું ગોઠવી નાખીએ પહેલાં અને પછી આપણે આગળ વાત કરીએ. હવે બધું કામ ઓકે થઈ ગયું છે. આ બધા રહેશે આ પિંજરાની અંદર અને બધા એની અંદર, બરાબર? ગાયો તો હમણાં છૂટી જશે ને જશે પાછળના વાળામાં, કે જ્યાં અહીંયા આ સ્ટાફ છે અત્યારે સાંજનો, બરાબર? એ કામ થઈ ગયું છે એકદમ બરાબર. અને બાકી આમ મલેરને કેમ ખાવું નહીં? હે બાકી આ બધા હવે પૂરું કરીને જ માનશે ત્યાં સુધી મોં ધર નહીં કરે. એને ખોટું લાગી ગયું કયો કે કેમ મને કીધું. હાલો, તો એ બધું અહીંયાનું કામ થઈ ગયું છે ઓકે. અને હવે આપણે ચેક કરીએ આપણું દેશી પિંજરું કે કઈ કઈ રીતે આપણે બનાવીએ. તો આ બધું તો બનેલ જ હતું અને જે અહીંયા સાઈડ પેક હતો આ એ હવે ખોલી નાખ્યો છે, કારણ કે એક પિંજરું ફૂલ પેક અને એક ઓપન ફૂલ, એવી રીતે. જુઓ, હજી અહીંયા એક પડદો મારવાનો બાકી છે, નહીંતર ઉપર પેક થઈ ગયું છે કપલેટ. અને ઉપર જો આવી રીતે બંબુ તો મારેલા જ હતા, પછી આ વંજીથી ફિટ કર્યું અને આ નાખ્યું કાપડ. અને એની ઉપર હવે નાખવા છે, શું નાખવું છે? દાંડર, બાજરાનું દાંડર આવે ને એ એની ઉપર નાખવાનું છે. પણ એ હવે ધીમે 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 કરી નાખશું. બાકી એકવારનું એ કામ થઈ ગયું છે કે થઈ ગયું બધું પેક. એટલે હવે શું છે, જે રાતનો ઠંડો પવન હોય ને એ ગાયોને ઓછી આમ અસર કરે, કે ઠંડી ઓછી લાગે. આટલું સાઈડનું પેક અને ઉપરનું પેક થઈ ગયું એટલે ઘણું. આમ તો સાઈડનું થઈ જાય તો ઘણું બધું થઈ જાય એવું. આપણે આપણી ગૌશાળાએ બધું જ કામ ઓકે કરીને આવી ગયા હતા ઘરે. ઘરે આવી નાસ્તો કરી લીધો છે, તૈયાર થઈ ગયા છે. પટેલ આવી ગયા છે. ગુડ મોર્નિંગ પટેલ. ગુડ મોર્નિંગ. શું ધુવાડા કરાવ્યા અત્યારમાં? ચેતનભાઈ ગયા હતા ઘરે અને વચ્ચે ક્યાંકથી આ ભરી આવ્યા છે ગેસ, બરાબર ને? અત્યારે અહીંયા શું છે, આપણે તકલીફ બોરી પડે કેવો ગેસની ને એ બધી, એટલા માટે. બાકી ઉપર જ ફૂલ કર્યા છે જો. હા હા હા, દેખા ને? એ હોતા LN2 લિક્વિડ નાઇટ્રોજન. આને ગુજરાતીમાં માણસ કે એમાં શું થાય? એમાં કઈ ના હોય. જો આમ જો, એમાં કઈ ના હોય. એ તો એની અંદર ને અંદર રહે તો થાય. બાકી કહો પટેલ, હવારમાં ટાઈમ ચડી ગયો હોય કે હર્ષદ હેરાન કરે છે? બરાબર. આની અંદર હર્ષદ લઈ લે, નહીં ઢોરા છે આમાં કેન્ડી સ્ટેન્ડથી લઈ લે.
પહેલાં અલગ અલગ બધા ઘણા બધા ડોઝ હતા અને પછી થઈ ગયા એક વેજ હાંચવી લીધું બધું. હે કેટલા છે આની આ કેટલી કેપેસિટી છે આની? જુઓ કેને ભૂજ જવાનું હર્ષદ ને હેલા તમારે પટેલ જવાનું હે લેવા બધું ફસાઈ ગયું અમે તો ફિલ્મ જોવા બી જાય આજ હાંજના જો મેળના આવી જાય કેમ કે ગાડી હવે આવી ગઈ છે આપણી એટલા દિવસ ગાડી હતી નહીં એટલા માટે બધી ઉપાધિ હતી. આ ફિટ કેમ થતા નહીં સિસ્ટમેટિક ફિટ છે ઓલી વાર નહીં કરવાનું કેમ થાય આવે પેલા છે ને નીચે સમજાવવા દેવાનું પછી આમ નીચે નામ બરાબર વરી એમસીબી પડી ગઈ હતી ચાલુ રાખો માં વિડીયો ચાલુ છે શું ફી ટીચર આજ તો ઇન્જર્ડ હો ગયા એ તો અમે ખૂબ ટ્રાય કરી હર્ષદ પણ નહીં ફિટ થતા એમ ના ના એમ જ છે હું કરું થગે છે લ્યા પેલા લાવ નાઇટ્રોજન થોડુંક લઈ લે થગે હે કે ટાઢું હે ભાન મેકી ગયો હર્ષદ તો અરે એ તો એમને પૂરું કરી નાખે એ ઠંડુ થશે તો એમને પૂરું થઈ જાય કે નહીં સરસ લ્યો નાઇટ્રોજન વગરના શ્વાસ રૂંધાતા હતા પણ આજ નાઇટ્રોજન આવી ગયો ને એટલે જીવમાં જીવ આવી ગયો જીવમાં જીવ આવી ગયો બાકી કયો શું છે આયોજન તમારે પૂછ જાવું હર્ષદ ભેગું બીજું કોને કોને હજી બે ભજીયામાં પાછા આજે મહિને ઉપર 2 મહિના બરાબર ના સરસ લ્યો બાકી હાલો નાઇટ્રોજન ભરવાનું કામ તો ઓકે થઈ ગયું છે કે હવે છે કાંઈ ઓકે થઈ ગયું છે લગભગ તો પછી આપણે જાશું ગૌશાળા એક રીલ શૂટ કરવા જવાનું છે કે ટાઈમ નહીં હા પટેલ બેસી જાઓ નાસ્તો કરવા શું નાસ્તો કર્યો હા હા શું પેલું શું બોલે કોફી ચાય બે ભેગું બરાબર કોફી ચાય ને ચેવડો હોમમેડ કે હવે તમે ફિટ કરી તમે કઈ રીતના કરવાનું નહીં નીચે ના તમે જો ને તમને અંદાજ થાય કે હા હવે લોકમાં ફસાણું પછી આ રીતના લઈ હરી હરી અને ધક્કો મારી દેવાનું હા ધક્કા મારી આમે જોઈ આવે નહીં હો રહા યાર નહીં હો રહા वो હા વહી ગયું પ્રોબ્લેમ છે એ તો વાત છે વિડીયો ચાલુ છે એટલે હારા પ્રોબ્લેમ આવી જાય શું કેવું પટેલ હે ના સરસ લ્યો તો હવે બીજું તો કંઈ કામ રહ્યું નથી એટલે જાશું સીધા પાંજરાપોર આપણે અંદર તો જે નાઇટ્રોજન પૂરવાનું મતલબ બીજા કન્ટેનર અંદર પૂરવાનું કામ તો કર્યું પણ હજી આમાં ભરેલું છે શું છે ચેક કરીએ ઓ ભાઈ સાહેબ સાવરણી આ એક કન્ટેનર ઉતારવું છે અને બીજા ઘરના ડબ્બા જ હશે જ બરાબર ને ખોલો ડેકી ખોલો ભાઈ ઉપર શું હશે કહીજો હાલો વાહ રે વાહ નવા ફ્રેશ પેકિંગ ના સરસ એ ડબ્બા ઉતારવાના છે ગૌશાળાએ અત્યારે અહીંયા ઉતારવાનું છે આપણે આ કન્ટેનર અંદર દેખાયું નહીં તો ચાલો પટેલ પહેલાં એ ઉતારી નાખીએ ને પછી જાય ગૌશાળાએ આપણે આપણી ગાડી લઈ પહોંચી ગયા હતા આપણી ગૌશાળાએ અને જે ગોરના ડબ્બા આવ્યા છે કેલ્શિયમ આવ્યું છે ગાયો માટે બરાબર એ રાખી દીધું આપણે આ જે નનકા લવારા વાસુડાનું આપણે જે પિંજરું હતું ને એની અંદર જેથી શું છે કોઈ પક્ષી હોય ને બગાડે નહીં બરાબર અને બીજું કોઈ અહીંયા કૂતરા પણ ઘણા હેરાન છે જમ થયા છે બરાબર એ બગાડે નહીં બરાબર ને બાકી કાંઈ હોય તો કો ભૂજ જાઉં એમ ને ભલે હાલો તો આપણે જઈએ હવે પાંજરાપોર અને પટેલ હર્ષદ અને જીગાનો ભાઈ નિલેશ એ ત્રણને તમારે ત્રણે જવાનું ને એ ત્રણ જશે ભુજ ગેસ ભરવા માટે એટલો લાયા ગેસ પણ એ સીમિત નથી હજી જોશે કારણ કે
વસ્તુ એની અંદર એવી પડી છે કે જે કોઈ પાસે હોય નહીં. સવારના આપણે આપણી ગૌશાળાએ હતા અને જે ગોર ઉતારવાનું કામ કર્યું એના પછી ગયા હતા પાંજરાપુર. અને પાંજરાપુર અત્યારે કાંઈ નવું કામ હોતું નથી, એટલા માટે પાંજરાપુર આપણે કાંઈ જોતા નથી. પહોંચી જાય સીધા ગૌશાળાએ. ગૌશાળાએ આવતા આવતા આ એક વસ્તુ લઈ આવ્યા. શું છે ખબર? અહીંયા આમ બાજુમાં એક નવી લાઈન નીકળી છે પાણીની, બરાબર. હવે પાણી આપણે અહીંયા આવતું અત્યારે નથી, વચ્ચે આવતું, પણ અત્યારે નવી લાઈન નખાણી એટલે એમાં કનેક્શન આપણે લીધું છે, એનું અહીંયા આવી ગયું એટલે આપણે ટાંકા મંગાવવાની મટે. બાકી સામે જુઓ ફેમિલી ફૂલ આરામ કરે છે. આ થીમ બાકી જબર છે. અંદર જો કેવું મસ્ત આમ દેખાય, જબરદસ્ત ને, જાણે ઉપર લાઇટ ફિટ કરી હોય. અને આ ફેમિલી શું કરે છે? અમુક ખાય છે ને અમુક આરામથી બેઠા ને એવું બધું છે. બાકી અત્યારે મારે કરવી પડશે નીણ બધાને, કેમ કે હર્ષદ ને પટેલ ને એ બધા મિત્રો છે આપણા, એ ગયા છે ભુજ, બરાબર. એટલે અહીંયા કોઈ અત્યારે સંભાળશે નહીં, એટલે આપણે નીણનું કામ ને બધું ઓકે કરીએ. અને નીણનું કામ ઓકે કરીને પછી જાશું ઘરે ને એવું બધું કામકાજ છે. અત્યારે પાછળના વાડામાં એક રાઉન્ડ મારી લઈએ આપણે એકવાર. સૌ પ્રથમ તો આપણે મેઘાના દર્શન થયા, હવે કેના થશે એના પછી? હજી તો કોઈ દેખાણું નથી. મતુ, મેઘલ, બંસી, કૃષ્ણા, પરી, પૂનમ, આ બાજુ કોયલ. પાણી પેલું ચાલુ કરી નાખું, કેમ કે પાણી આ શિયાળો છે તો એ ગાયો એટલું બધું કેમ પીએ કંઈ સમજાતું નહીં. એનું કારણ શું ખબર? અડદિયા પાણી ખૂબ પીવડાવે. પણ હવે આપણે નાખવાનું છે સવારમાં તો સૂકી જાર નાખી હતી, એટલે સૂકો મતલબ આમ ચરો ખાય એટલે પાણી ઘણું પીએ, અને પાણી ઘણું પીએ તો સારું. જેટલું પીએ એટલું અનલિમિટેડ, એમાં કાંઈ ઘટે નહીં. કનેક્શન ના હોય તો ટાંકા નખાવાના, પણ પાણી અનલિમિટેડ. મોટર ચાલુ કરી નાખીએ અને પછી હું નીણનું કામ ચાલુ કરું. મિત્રો હું ગૌશાળાએ આવ્યો, પાણી ભર્યું, નીણ કરી, અને આ મારું રોજનું છે રૂટીન, બરાબર. અને તમારે રોજનું રૂટીન છે જોવાનું. પણ મિત્રો આ નજારો જેવો છે ને, જોવું તો ખરા તમે. એ ભટાર્યું એમને એમ ખાતી હોય, મેઘા ધીમે ધીમે ઊભી થતી હોય, ખાવા માટે જાતી હોય. ભાઈ છોડી મેલો વાત જ તમે. આ શું છે ખબર? કે કોઈ દિવસ તમને કટાળો ન આવે ને એવા દ્રશ્ય છે. ગાયો પાણી પીતી હોય, નીણ ખાતી હોય, એમાં તમે રોજ એકની એક વસ્તુ જોવો ને તો તમને એવું બોર ન થાવ તમે કે આ શું રોજ એકનું એક જોવું, શું એકનું એક. મારું માનવું છે, પછી ઘણા થતા હોય એમાં એવું નહીં, પણ મારે જો અહીંયા જોવાનું ને મારે ટાઈમ હોય ને તો આમ ને એમ છે ને, જો આમ આ બાજુ આમ અને આમ ફરો ને તો આમ ને એમ જોયા કરું. જ્યાં સુધી જેટલી નીણ નાખી હોય એ ન ખાય ને ત્યાં સુધી આમને એમ જોઉં તો મજા જ આવે રાખે. પણ જેને મજા આવતી હોય એને. અહીંયા ગાયો પણ ફર્સ્ટ ક્લાસ ખાવા માંડી છે, પાણી ભરાઈ ગયું છે, પાછળના વાળાનું બધું જ કામ થઈ ગયું છે એકદમ ઓકે. હવે હું તમને ચેકઆઉટ કરાવી દઉં. ગોવાત્રી સ્ટોક તો જુઓ તમે, જાણે મોટું યાર્ડ હોય ની યાર્ડ જ છે ભાઈ. ગાયો હું તમે ગાયો શું વાસોડા હવે બતાવી દઉં અહીંયાથી. એને બે ગમાણની અંદર છે થોડું થોડું નાખી દીધું. એટલે જુઓ હું અહીંયા જવું નથી અત્યારે, મારે ફૂલ ઉતાવળ છે. મારે અહીંયા હું આ શું છે કે હર્ષદ નહીં એટલે આવ્યો, નહીં ત્યારે ફૂલ ઉતામળ છે મારે. તો પણ થોડી વાર અહીંયા આવું, કેમ કે દ્રશ્ય તો જુઓ તમે. હા મૈલીની બાજુમાં મલેર ને એની બાજુમાં મંગારો ને કુંજ અહીંયાથી જાય છે ને કોયલ અહીંયા ખાય છે ને કવિતા બની ગઈ. લો ઓકે, હાલો ઘણા વખાણ કરવા નહીં. બાકી હવે આ શિયાળો છે, એવી ઠંડી પડે છે તોય ગરમી થઈ ગઈ. કારણ કે કામ કરો તો ઠંડી પડે નહીં, બેહવાનું થાય ને તો ટાઢ લાગે, બધું થાય. પણ કામ કરો તો ખબર ના પડે કે શિયાળો છે કે શું છે તે, બરાબર ને. બાકી હવે ઘરે જાય, ખાય, પછી આગળ જોઈએ. આપણે બપોરે આપણી ગૌશાળાએ હતા, ત્યાંથી હવે સીધા પાંજરાપુરે ભેંસોવાળા વાડામાં ધોવાય છે ચાલુ. અને સ્પીકરના છે ને ઓપરેટર આવી ગયા છે. ખમો એને પૂછા કરે કે કેમ ભાઈ તમે ધીમું નહીં કરતા? એ ખોડા આ કેમ ધીમું નહીં કરતો? હે પાછું હતું ને એવું આપણે કહીએ કે ધીમું કરો એટલે આમ ધીમું, ને પાછા આપણે ફોન રાખી દઈએ એટલે આમ ફૂલ ધીમું ફૂલ સમજાવે છે ભગત. આને કંઈક કહો તો તમે. વાઘાવાળો હે? દૂધ કેટલું દોયું તમે? ઓ ભાઈ સાહેબ ઢોરાઈ ગયું થોડુંક. તો આટલું બધું દોયું? હા તો બાકી છે ભેંસ. હા આ બે આંચરી આ બાજુની છે કે પેલી બાજુ? હું કહી દઉં આ બાજુ વાળી. સાચું ખોટું? બે આંચરી છે આ રહ્યા છે ને, બે આંચરી હો. આ હવે કપલેટ જો ઈતડાનું પ્રમાણ હજી એવું ને એવું છેલા. હે હાજવીયાણી હું લઈ આવી અહીંયા પણ આમ જવામાં શું તકલીફ એ છે કે આ ભગત સ્પીકર તમારું જોરથી વાગે છે ને, એટલા માટે મને પછી યાર આમાં તકલીફ પડે. આ શું પાડો? ઓ ભાઈ દીગડા હો પાડો તો
ઊભો થાય ફટા આ કે આજે જ વિયાણી ભગત હે હવાર હે આ કેટલા મહિના એકનું હોય એવું કેમ લાગે હે ટીલારી હો આપણ ના ટીલારો છે ટીલારો હે ને હો ટીલારો હે 10 કિલોનો હે ઠાઠું તો ચેક કરો તમે એનું ઠાઠું અહીં તો કલાકનો થયો છે 10 કલાકનો છે ને ઠાઠું જો 1.5 ફૂટનું છે માપી લીધું કપ પ્લેટ અને સામે જો એક ગાયની દવાઈ ચાલુ છે ગાય છે લૂલી એટલે આ વાડીની અંદરથી આવે આમાં અને અહીંયા એની દવાઈ થાય આ સ્પીકર તો ભેગું ને ભેગું જ અને આ ભેંસને શું તકલીફ થઈ છે ધાવા દે આને આ બંને પાડીઓને મોટી કરે અરે 2 આચરવાથી એનું ઠાઠું તો જુઓ તમે માપી લેવું એનું ઠાઠું 1 ફૂટનું એ સ્પીકરનું તારે શું કરવાનું છે ભાઈ હે આ સ્પીકરનો અવાજ આની અંદર આવે પછી આ વાગે પાછળી હે કરી એનું કાક એનું ઝપાટો કરો ઝપાટો સેજ ધીમું કરી નાખ ને તો સારું સમજ્યા સેજ જ સેજ હા ચાલ જા હું જઈને ધીમું કર ધાવા માંડ તું આ બાકી છે જબરદસ્ત પાડી આમ તો ભાગ સારી એક તો 2 આંચર અને એમાં આટલી રૂપારી હવે સિંગ આપણે ચેક કરશું કે કેવા એના સિંગ થાય બાકી હા મેં દવાઈ ચાલુ છે એમને જેની મતલબ દવાઈ બાકી હશે અહીંયા રાહ જોવે છે એટલે દવાઈ અહીંયા થઈ જાય એટલે ભેંસો અંદર જતી જાય પાડુડા આમાંથી બહાર આવતા જાય સિસ્ટમેટિક કામ બધું અને દવાઈ થઈને પાછા હતા એના એક વાડામાં જતા રહી હવે ધીમું થયું સ્પીકર પાછું પણ હવે આપણો વિડીયો છે એ પૂરો થઈ ગયો હવે તો શું બોલવું કે જે બોલવાનું હતું બધું બોલાઈ ગયું છે હવે એ તો કાલ કામ આવે પણ કાલ પાછા વધારી નાખશે એ સમજશે નહીં મિત્રો આપણે પાંજરાપુરથી હવે સીધા ઘરે આવી ગયા છે બરાબર અને આપણી જે ટીમ ગઈ હતી સવારમાં ભુજ એને આવતા થઈ ગયું હતું મોડું એટલા માટે ગૌશાળાએ પણ કાંઈ હું હતો ગૌશાળાએ પણ કાંઈ સમય ના મળ્યો તમને કાંઈ બતાવવાનું બરાબર બાકી અત્યારે ઘણું મોડું નહીં થયું હજી 9:30 થવા આવ્યા છે બરાબર અને આપણે પહોંચી ગયા ઘરે અને હવે આજના વ્લોગને પણ આપણે હવે પૂરો જ કરી નાખીએ બરાબર ને કારણ કે હવે એડિટ કરશું બધું કામ છે ચડાવશું મતલબ અપલોડ કરશું કચ્છની ભાષામાં ચડાવશું બરાબર ને તો એ બધું કામ હવે રહ્યું છે એ બધું કરશું તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા વ્લોગ સાથે